તો જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો તમારું બધાને સ્વાગત છે મસ્ત એક ધમાકેદાર વ્લોગમાં. તો આજે આપણે વ્લોગ ગાડીમાં ચાલુ કરી છે. ચોટીલા ચડીને દાદા થાકી ગયા ભાઈ, હે ને ફોટા પાડે, બોલો થાકતા નથી. અને વ્યૂ જો હલો. તો જો બધા 5 વાગ્યાના ઉપર ચડી ગયા હતા ને હવે બધા દર્શન કરી લીધા ને દાદા? દર્શન કર્યા, બહુ મજા આવી. હવે અમે નીચે ઉતરીએ છીએ. ચડવામાં થાકી ગયા હતા દાદા? ના, શ્વાસ ચડતો તો નહીં એમ ને. હું તો થાકી ગઈ હતી દાદા. થાકે કે ના થાકે, પણ હવે નીચે ઉતારવામાં જઈએ. એવું હોય? હા, એમાં તો પગ બહુ દુખે. અરે પગ બહુ દુખે. કઈ વાંધો નહીં, ઘોડા જાઉં ખપ ખપ કરતા. બીજું હોય કા ભાઈ? બાકી ઉપરથી વ્યૂ કેમ આવે ના ભાઈ, હે ને ફોટા પાડવાનું ખૂટતું જ નથી. જાઉં કેમેરામેન દાદા નીચે લગભગ પહોંચી ગયા હે ભાઈ. ઓ ભાઈ, સ્માઈલ પ્લીઝ ભાઈ, સ્માઈલ. ઓકે, આ બધા અહીંયા હોય જો સાહેબ તો ફોટા હે ને એડિટિંગ કરે છે, કારણ કે સારા નથી આવતા ને એટલે કાળા આવે છે. સાચી વાત છે, પણ આ એડિટિંગ એવી વસ્તુ છે ને દોરા કરી દે ને. અને અમે બધા હે ને માતાજીના દર્શન કરીને હવે જઈએ. ખબર નહીં ક્યાં જઈએ, ખબર નથી. હવે ભૂખ લાગી તો નાસ્તો કરવા જઈએ, પછી આગળ જઈએ. હવે તો જો આપણે પહોંચી ગયા હે રાજકોટમાં. અહીંયા હે ને આટા મારી હે જુડિયા આવ્યા હતા, પણ જુડિયા એ કહે હે કે 11 વાગ્યા ખુલે. બોલો, અમે 9 વાગ્યામાં આવીને બેઠા, પણ હવે અત્યારે અહીંયા નથી જવાનું. અત્યારે એક કાનભાઈ હે આમ થોડાક સંબંધી ને એના આપણે એમના દુકાન શું કહેવાય, હોટલ હોય કે જીવાય ને જવાને. હા નહીં ભાઈ, શું હે ભાઈ? કાનભાઈ ને હોટલ હે કે? કાનભાઈ ને એનો હોટલ હે કે? બાકી તો લેન્ડ ઓફ લાઈન હે જ સાસણગીરમાં. અહીંયા કંઈ ખબર નથી, જાઉં ને મળ્યું તે ખબર પડી. અને દાદા ગાડીમાં બેઠા છે ને અમે બધા અહીંયા ફોન બધા જઈએ, એડિટિંગ ને કરે છે ફોન. વ્યૂ ચાલે, શું કહેવાય, પૈસા છાપે છે બધા. ને ટ્રાફિક તમે જોઈ શકો છો જામનગરની. જામનગર રાજકોટ છે. અરે રાજકોટ મિસ્ટેક થઈ ગઈ, સોરી. રાજકોટની ટ્રાફિક તમે જોઈ શકો છો. અમે એની મજા લઈ છે, બરાબર. તો જો આપણે પહોંચી ગયા હે આપણા ઘરે. અને કાલે ચોટીલા નીકળી ગયા હતા ને અમારે પાવર બેગ 2 હતા અને ચાર્જિંગ 1 નતા. પાવર બેગ પૂરા કરી નાખ્યા અને બધાના ફોનમાં હે ને 0% ચાર્જિંગ. અહીંયા અમે પહોંચ્યા ને છેલ્લે ખાલી 2% ચાર્જિંગ જીતું. એટલે હે ને કે ક્લિપ લેવાનો થોડોક મેળ નતો આવ્યો. બાકી થોડીક વાર ત્યાં રેખડા હતા અને પાછા ડાયરેક્ટ ત્યાંથી નીકળી ગયા ને અહીંયા પહોંચ્યા હતા અમે 2-3 વાગે. ને અત્યારે હવે વ્લોગ આપણે શૂટ કરીએ, કેમ કે આજે આપણે જવાનું છે દેવરાજભાઈને કાગળિયામાં થોડું ઘણું કામ હે કરવાનું. એટલે ને મારા જલીબેન અહીં રહ્યા, મારા દેવરાજભાઈ, મારા ભાઈ हैंडसम ब्रा, हैंडसम। यहाँ पे क्या कर रहे हैं ये लोग? यहाँ पे पानी वार रहे हैं ये लोग। माताश्री, ओ माताश्री, किधर ये पंदड़ा ऊंचा करो। हैं? पोपड़ी में क्यों? पोपिया खेल रहे हो? પોપિયા પાકતા નથી પાકતા? મારો ખાર કરે છે કે તમે સુરત રહી જાય ને પછી કે પાકવા ચાલુ કરવાય છે. હા, હમણાં જાય સુરત એટલે પછી પાકીએ ને પછી અમે બિંદુ ને બચાડ. હે? પરવાય અમે નતા જાય પોપિયા મુલક પાકતા. હે? અને અમે આવ્યા તો થઈ ગયા એટલે નસીબમાં નથી. હવે પછી એમાં કે વાઘ કોઈનો ગઢાય ને પોપિયા કા બિંદુ? पानी निकलो। ने वहाँ पे मेरे डैडी जी कुछ कर रहे हैं। चलो डैडी, हम रेडी हो गए हैं। ओ डैडी जी, ओ डैडी, ओ डैडी,
ઊંચો હાથ જ કરીએ, બાકી બીજું તો કે ABCD તો આવડતી નથી. ના આવડે? પેઢા માણસ ના આવડે. અરે દાદા દાદા અમારા ફેમસ માણસ હે બાકી. હા બોલો દાદા. કેમ છે? અરે મજા રખડી લીધો દાદા. કાલનો થાકોડો એટલે પગ ઉટાટીએ દુખે હે. દુખે જ ને. માતાજીના દર્શન કર્યા હતા પગથિયે ચડીને. એક ટેન્શન આવ્યું હો જબરજસ્ત. હું એ વાત ન કરે એવું ટેન્શન. હા પણ કયો તો ખરી. કયો? કેવું જો હે? હા લીલભાઈ છે ને, હા લીલભાઈ ચાવડા, હા એને હમો ચેલન માર્યો મેં. હા એમાં 500 કે વિડીયોમાં કરવાના હે ને. 500. હા ઈ હે ને દાદા એના વિડીયો તમે જોઈ આવજો. એમાં ને દાદા એને નીલભાઈ ને બધે 500 કે ની અને ચેલેન્જ કર્યો કે 500 કે વ્યૂ આવી જાય ને તો ન્યાય જવાનું. મારા વ્લોગમાં ને એના વ્લોગમાં આપણે 500 કે ને આપણે લાખ આવી જાય તો એને અમે પણ એટલા તો કેદી આવી નસીબમાં હોય તો આવે તો બધું. પણ મહેનત કરે એને બધાને આવે, પણ મારે કેમ મહેનત કરવી હે. ના કરવું હો તમે બધા જોવો હો ને તમારે લીધે ભાઈ જેટલા વ્યૂ આવે એટલા આપણે રેડી છે. એના વ્લોગમાં એટલે હે ને બધા શર્ત મસ્તી બધા કરતા હતા ને ચેલેન્જ માર્યું હતું કે 500 કે વ્યૂ આવી જાય ને તો હે ને દાદાની જાહે, દાદાને પાછા બોલાવાના હે કે રાજકોટ એવી રીતે કરતા હતા. 500 કે 5 લાખ હતું. 500 કે કેટલા થાય? અરે 5 લાખ હતા. અરે 500 કે હતા. 500 કે કેટલા થાય? 500 કે કેટલા થાય? 5 લાખ હતા. આ બધાને ખબર હે 500 કે એટલે 5 લાખ જ થાય. એવું? હા ઓય મારી. હે હાલો હવે આપણે નીકળી ઓન ધ વે જામ ખંભાળિયા જ્યાં જઈને જાવ. રૂંઢાનો નાસ્તો રેડી થઈ ગયો ને આજે મંગળવાર છે એટલે આજે ઘૂઘરા એવા હતા ને આપણે મસ્ત ની હવે નિંદર કરી લીધી ને હવે હે ને થાકોડા બધા આપણે ઉતારી લીધો હે. હવે પગું દુખે હે પણ એ વાંધો નથી, નિંદર કરી લીધી ને એટલે મસ્ત આમ ફ્રેશ થઈ ગયા હે. નહીં તો નિંદર આજે હે ને અમે હજી ને બપોર પહેલા ગયા હતા દેવરાજ ના કાગળિયા ને બધું થોડું કામ થયું હે પછી નથી થયું ને આજે માતાશ્રી રેડી થઈ ગયા. અસર મારા ખેર જે બ્લોગ ઉતારું ને ઓલી સાઈડ હોય કાં તો આમ હોય. હા તો ભાઈ તમારે સાઈડ થી તો ચાલુ ના કરવાનું હોય કઈ. કરી નાખી ને બધે ખદડે વાંધો ને આપણે અત્યારે હે ને ઘૂઘરા ખાઈ ને બોલો આખા બ્લોગ માં બધાને એને જ લાવું હું તોય જરા અહીં ગણ નથી જરાય કઈ તો કઈ નહીં વાંધો નહીં બીજું શું. અને અહીંયા અમારા નિશાબેન રેડી થઈ ગયા પણ એના કપડા જોતા હવે ક્યાંથી લઈ લીધા હોય. હે આવા ઈ વાંધો નથી પણ એમને આ નવું ટી શર્ટ લીધું ને મુહૂર્ત મારાથી ના થયું ને એ મનમાં થોડુંક દુઃખ રહી ગયું છે. મારા વાલા જરાક તું વિચારતા ખરી મારી બેન તો દુખાય જ ને લે. કાલે મમ્મીને કીધું ટી શર્ટ ગાય હંતાડી ના બોલીને હાથમાં આવ્યું ને તો હજી કઈક મમ્મી ની બે હે ને લેવા હે ખંભાળી હમણાં ગયા હતા ને એટલે હવે મારે આખું કે ઘર ફોફેરું જો હે. અને આપણે રાજકોટ મોલમાં 2-3 સ્ટુડિયોમાં ગયા હતા પણ એ મજા નહીં આવી. આપણે જામનગર જેવું સ્ટુડિયો છે ને ત્યાં હવે આજ ખેર હે ને જામનગર સ્ટુડિયોમાં આપણે હે ને જવું હે કપડા ત્યાંથી લેવા. ત્યાં આપણે મજા ના આવી કપડામાં. મની નહીં થી મની. હા સાચી વાત કહેતા હતા ખીચા ખાલી હતા બીજું હું હારો હાલા. હવે આપણે ખાઈ ગયા ઘૂઘરા ને રોસ્ટિંગ એ વધારે થઈ અત્યારે. વાવા બિંદુના મસ્તીના રોટલા ગોળ ગોળ. હે બિંદુબેન કઈ મારા તો રોટલા હાવ બોલે ઉલારી ગયા. અને અહીંયા જો આપણા શીતલબેન ના હાથનું શાક ખાવા મળતું હોય ના શીતલબેન કઈ રીતે તારા હાથનું શાક બને? તાપ કરું તાપ એક મહત્વની વસ્તુ છે. હા અને કલેજી કર રહી है સેવ ટમેટા કા શાક. આ છે ને આપણા મહેમાન હે. મહેમાન નથી શાક બનાવે એ મહેમાન કહેવાય ખબર હે? મહેમાન કોઈ નથી. આ મમ્મી અને પ્રિયાબેન બનાવે છે શાક. રોટલા શાક બનાવવા અને બચવા માટે અમે બધા જમવા ગયા હતા. આજ વાહ ઓલું કંઈક છે શિવપુરાણો વાંચે ત્યાં તો આ કે 9 વાગે જમવાડવા છે. પછી અમે આવતા રહીએ પાછા અહીંયા આવીને રાંધીને ખાવાનું. બાયુને કીએ ને માણા કે જેમ બાયુને એક દી ની રસોઈની રજા પડે ને એટલે એમ થાય ઓહો ના આમ ગામનું હે ને એટલે અમને એમ પરસાદી એકનો દી લેતા આવી એમ
અમારે લાભ તો લેવો હતો પણ આ મામી કે હવે નથી જાવ હાલો ને ઘરે ઈ કે કરો ને પ્રોગ્રામ અમારે રોકાવું હતું પણ ઓલી આ શીતલ આવી ગઈ ને તેડવા પછી પાવે કીધું કે રોકાઈ ગઈ તાતા શીતલ તેડવા આવી અને એ દેવલાભાઈ ને કામ મોકલે કા દેવલાભાઈ હાલો વેલો બનાવો ફટાફટ ઓકે ઓકે અને મારા પપ્પા અને ભાઈ ને બધા જો બેઠા ઓકે 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 બાય બાય કહી દે બાય બાય બાબા બાબા